શું તમને પણ મારા જેવો વિચાર આવે છે કે ચપટી વગાડતા જ જમવાનું તૈયાર? તો આજે આપણે 10 મિનિટની અંદર જ રેડી થઈ જતું ડિનર બનાવવાના છીએ. તો એ આમ કહેવાય ને ટેસ્ટની સાથે સાથે ફટાફટ થઈ જશે. એટલે કંઈ બી જોવું હોય ને રાત્રે કંઈક એવું હોય કે તૈયાર થવું છે, કંઈક બહાર જવું છે, તો તમે ફટાફટથી આ પ્રિપેર કરી શકો છો. તો આજે આપણે મારા મમ્મીની સ્ટાઇલની સેન્ડવિચ બનાવવાના છે, એકદમ જોરદાર એવી. તો એક મુઠ્ઠી જેટલા સિંગદાણાને પહેલાં પીસી લેવાના. એટલે એકવાર પહેલાં પીસી લે, હું તમને આગળ કહીશ શું કામ આપણે પહેલાં પીસવાના. પછી એકવાર પીસાઈ જાય ને મિક્સરમાં, પછી એના અંદર 1 કપ જેટલી કોથમીર એડ કરી દેવાની ધોઈને, અને કૂણા ડાળખા સાથેની, સાથે 2 તીખા મરચાં, અને અહીંયા ગળપણ કટાશ થોડા ચડિયાતા હોય છે ગ્રીન ચટણીમાં. તો આપણે અડધા લીંબુનો રસ, તો અહીંયા મેં મોટું લીંબુ હોય ને એવું લીધેલું છે. તો ગળપણ કટાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમે પ્લસ માઇનસ કરી શકો છો. અહીંયા હું થોડા વધારે નાખું છું, મમ્મી પણ વધારે નાખે છે, એટલે ટેસ્ટી બને છે આ ચટણી. અને સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું અને 1.5 થી 2 ચમચી જેટલી ખાંડ. હવે અહીંયા ખાંડ ઓપ્શનલ છે, પણ આ સેન્ડવિચમાં આનો ટેસ્ટ બહુ મસ્ત આવતો હોય છે, એટલા માટે ગળપણ કટાશ બેલેન્સ કરવા માટે તમારે એડ કરવાની રહેશે, અને ના કરો તો પણ ચાલે. હવે આપણે આના અંદર પીસવા ટાઈમે આઈસ ક્યુબ એડ કરવાના છે, જેથી કરીને આપણે જે ચટણી છે ને એનો ગ્રીન કલર જળવાઈ રહેશે. તો અહીંયા 3 થી 4 આઈસ ક્યુબ નાખી દઈએ, અને 2 ચમચી જેટલું પાણી, એટલે સાવ ઓછું પાણી જ નાખવાનું, અને એને આપણે ફેરવી લેવાની એકદમ સ્મૂધ એવી. તો જો આપણે ચટણી બનીને રેડી થઈ ગઈ છે, એકદમ ઠંડી ઠંડી લાગે છે, કારણ કે અંદરનું ટેમ્પરેચર એકદમ ગરમ હશે મિક્સરનું. તો એ ટાઈમે તમે આઈસ ક્યુબ નાખેલા હશે ને, તો આપણે ચટણીનો કલર કાળો નહીં પડે, એકદમ સરસ આવું ગ્રીન જળવાઈ રહેશે. લાંબા ટાઈમ સુધી આ જ કલર રહેશે, અને ટેસ્ટ પણ સરસ રહેશે, એટલા માટે આઈસ ક્યુબ નાખ્યા છે. સૌથી પહેલાં સિંગદાણાને આપણે પીસ્યા એના માટે કે આ રીતની સ્મૂધ ચટણી રેડી થશે, અને એકદમ સરસ એવી થાય અને ઘટ, એટલા માટે આપણે પહેલાં પીસી લીધેલા છે, પછી બધું એડ કર્યું. હવે આપણે બે નંગ જેટલા બટેટા મેં પહેલેથી બાફી દીધેલા છે. જો તમારે રાત્રે બનાવવી હોય અને કંઈક જવું હોય કે ગેસ્ટ આવવાના હોય, તો તમે બપોરે પણ આ રીતે કામ કરતાં કરતાં બટેટા બાફી શકો છો, તો તમારું કામ બહુ ઇઝી રહેશે. તો અહીંયા 2 નંગ બટેટાને મેં થોડી વાર પહેલાં બાફી દીધેલા હતા. હવે આપણે એનો વઘાર કરીએ. તો 1 ચમચી તેલ, અડધી ચમચી જેટલી જીરું નાખવાનું છે, 1/3 ટીસ્પૂન જેટલી હળદર, અને 5-6 લીમડાના પાન એડ કરવાના છે. બહુ સિમ્પલ મસાલો છે, અને આ બધાના ઘરમાં અવેલેબલ જ હોય છે. આમાં હું લીલા મરચાં નહીં નાખું, કારણ કે આમાં આગળનો એક વસ્તુ આપણે એડ કરશું, જેનાથી એની તીખાશ આમાં બેલેન્સ થઈ જશે, એટલા માટે. હવે આપણે જે 2 બટેટા છે એને આ રીતે હાથેથી મેશ કરીને અંદર એડ કરી દઈએ. તો એકદમ સિમ્પલ મસાલામાંથી ટેસ્ટી એવો મસાલો બનીને રેડી થશે, જે આપણે ઘરમાં અવેલેબલ છે એમાંથી જ મેં કરેલું છે. હવે ટેસ્ટ પ્રમાણે મીઠું, મેં બાફવામાં પણ થોડું મીઠું એડ કરેલું છે, એટલે એ પ્રમાણે મેં નાખ્યું છે. નાની અડધી ચમચી જેટલું લાલ મરચું, નાની અડધી ચમચી જેટલું ધાણા જીરું, અને નાની અડધી ચમચી જેટલો ગરમ મસાલો, જે અમે ઘરે બનાવેલો છે, અને આ ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે આ ગરમ મસાલાથી. બધા મસાલાનો ટેસ્ટ એકમાં આવી જાય એટલો સરસ બનેલો છે આ મસાલો. એ ઘણા લોકોએ મને કમેન્ટ કરી હતી કે આ મસાલો તમે રેસીપી આપજો. હવે જ્યારે પણ મેળ આવશે અને સિઝન આવશે ત્યારે હું તમને ચોક્કસથી ગરમ મસાલાની રેસીપી શેર કરીશ તમારી સાથે. હવે આનો ટેસ્ટ વધારશે આ ગ્રીન ચટણી. તો આ આપણે તીખી બનાવેલી છે, ગ્રીન ચટણી થોડી તીખી હશે તો વધારે સારી લાગશે. તો 1 થી 2 ચમચી જેટલી ગ્રીન ચટણી આના અંદર એડ કરવાની. આ મારા મમ્મીની સ્ટાઇલ છે, એ આવી રીતે કરે છે, અને પછી બધો મસાલો આ રીતે મિક્સ કરી દે છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, અને લાસ્ટમાં થોડા કોથમીરના પાન એકદમ ઝીણા ઝીણા સુધારેલા. તો આ મસાલો આમનામે તમે ખાઓ ને તોય બહુ મજા આવશે, એકદમ ટેસ્ટી એવો લાગે છે. તો મમ્મી આ રીતે કરતા હોય છે સેન્ડવિચ, એટલે મને તો એમના હાથની સેન્ડવિચ બહુ જ ભાવે છે. હું જ્યારે પણ મમ્મીના ઘરે જાઉં ને, તો કહેવાય ને અઠવાડિયામાં 2 વાર બનાવડાવું જ, એટલી બધી મસ્ત લાગે છે. તો મને થયું કે લાવો એ રેસીપી હું તમારી સાથે શેર કરું. હવે આને આપણે સાઈડમાં રાખી દઈએ અને બીજી પ્રિપરેશન કરી લઈએ. તો અહીંયા કાકડી, ટમેટું અને કેપ્સિકમ મેં લીધેલું છે, અને સાથે બીટ પણ લીધેલું છે. તો બટેટા જ્યારે મેં બાફ્યા ને ત્યારે બીટને ધોઈ અને એક ડીશમાં બાફવા સાથે જ મૂકી દીધેલું હતું. તો આ રીતનું બાફેલું બીટ અંદર એડ કરવાનું, અને એને પણ એકદમ પતલું એવું સુધારી દેવાનું આ રીતે. તો આ બધી વસ્તુ તમે બપોરે કરી શકો પ્રિપેર, અને ફ્રીઝમાં રાખી શકો આ મસાલા સહિત. અને જે રીતે સેન્ડવિચમાં હું તમને ભરીને દેખાડું કઈ રીતે આનો યુઝ કરવાનો, કઈ રીતે બનાવવાની. તો જ્યારે પણ તમારે બહાર જવાનો પ્લાન હોય, કોઈ ગેસ્ટ આવવાના હોય, તો તમે ફટાફટથી આ બનાવી શકો છો. તો 10 મિનિટની અંદર રેડી થઈ જશે. અને જો તમે બપોરથી આ થોડી પ્રિપરેશન કરી દીધેલી હશે ને રસોઈની સાથે સાથે, તો આ ચટણીને એવું તો થઈ જાય, અને આ બધું થોડું જે આના અંદર એડ કર્યા છે વેજીટેબલ્સને, એ બધું સુધારીને સાઈડમાં રાખી શકો છો ફ્રીઝમાં. તો સાંજે તમે ફટાફટથી બનાવી શકો છો, અને આ સ્ટફિંગ પણ ફ્રીઝમાં મૂકી શકો છો. હું તો એવું કરું કે આ ચટણીને આ બધું છે ને
આખી સેન્ડવિચ બનાવી પ્રિપેર કરી ફ્રીઝમાં રાખી દઉં. જ્યારે બનાવી હોય ત્યારે થોડી વાર પહેલાં બહાર કાઢી પછી તરતથી બનાવી લઉં છું. તો જો અહીંયા ચટણી મેં વધારે નાખી છે, 2 થી 2.5 ચમચી જેટલી ચટણી. તો આ રીતે ચટણી એડ કરવાની અને બીજા આપણે બ્રેડની અંદર આ જે મસાલો કર્યો છે ને એ એડ કરવાનો રહેશે. અહીંયા મેં વ્હીટ બ્રેડનો યુઝ કરેલો છે. તો આ રીતે પતલું પતલું લેયર આપણે એને પાથરી દેવાનું. તો અહીંયા 3 સેન્ડવિચ જેટલું મેં બનાવેલું છે 2 બટેટામાંથી. ઉપરથી જો આ રીતે આપણે બીટ રાખી દઈએ, સાથે ટમેટાં અને કાકડી જે મૂકેલી છે ને એ પણ ઉપરથી આપણે એડ કરી દેવાની છે આ રીતે. એટલે જે રીતે જેટલી સમાય ને એ પ્રમાણે તમે એડ કરી શકો છો. અને જે લોકો ડુંગળી ખાતા હોય તો ડુંગળીની પણ સ્લાઇસ કરી આના અંદર એડ કરી શકો છો. એકદમ ટેસ્ટ આનો વધારી દેશે. અને આના ઉપર આપણે ચાટ મસાલો નાખવાનો છે. ચાટ મસાલો, અને ચાટ મસાલો ના હોય તો તમે છાશનો જે મસાલો આવે છે ને એ પણ આમાં એડ કરી શકો. એ પણ મસ્ત લાગતો હોય છે. અને એ તમારા ઘરમાં ના હોય ને તો જ્યાં પાણીપુરીનો મસાલો હોય તો એ પણ તમે એડ કરી શકો છો. ઓપ્શન છે તમારી પાસે, જે મસાલો યુઝ કરવો એ કરી શકો. અને એમાંથી કોઈ વસ્તુ ના હોય તો ઉપર થોડું મીઠું નાખી શકો છો. અને અહીંયા હું ચીઝનો યુઝ કરું છું, પણ થોડું જ એડ કરું છું. તમને લોકોને ખબર જ છે, કારણ કે મારી મોસ્ટલી રેસિપીમાં હું ચીઝ અવોઇડ કરું છું, મતલબ ઓછું યુઝ કરું છું બને ત્યાં સુધી, કારણ કે મારે જ ખાવાનું હોય છે અમુક વસ્તુ તો. અને અત્યારે મારા હસબન્ડને માટે મેં બનાવેલી હતી એટલે મેં એમાં કેપ્સિકમ એડ નથી કર્યા. તો આમાં મેં બીજામાં કેપ્સિકમ આ રીતે એડ કર્યા છે અને એ 2 સેન્ડવિચ બનાવીને રેડી કરી દીધેલી છે. હવે એક પૂરણ સાઈડમાં રાખી દીધેલું છે. તો અત્યારે જો મારી પાસે આ ટોસ્ટર સેન્ડવિચનું આ રીતનું મશીન છે, સ્ટવવાળું, અને આ મને વધારે ગમે છે, ખબર નહીં. તો એમાં હું ઘી લગાવીશ નીચે અને આ રીતે સેન્ડવિચ ગોઠવી દઈશ. પછી સેન્ડવિચની ઉપર પણ આપણે ઘી લગાવશું. તમે તેલ કે બટરનો યુઝ પણ કરી શકો છો આ રીતે. આમ છે ને બોમ્બે સ્ટાઇલ સેન્ડવિચ બનશે. તો સૌથી પહેલાં તો તમારે ફાસ્ટ ગેસ પર આને ગરમ કરી લેવાનું, પછી થોડું ધીરો કરવાનું. તો મીડિયમ ફ્લેમ પર આપણે કરશું એટલે કલર એનો સરસ થશે અને સેન્ડવિચ એકદમ સરસ ક્રિસ્પી બનશે. તો આ રીતે ફેરવતા જવાનું આમથી આમ આગળ પાછળ. તો આને પહેલી બનતા થોડો ટાઈમ લેશે, પછી બીજી બનતા તો 3 મિનિટ જેવો જ ટાઈમ થશે. 3 મિનિટમાં તમારી સેન્ડવિચ બનીને રેડી થશે. તો જો આ બધી પ્રિપેર તમે બપોરે કરીને રાખી દીધેલી હશે તો રાત્રે તારે જમવા ટાઈમે 5 મિનિટમાં આ 2 સેન્ડવિચ બનીને રેડી થઈ જશે તમારી, 5 થી 6 મિનિટમાં જ. તો આને બનતા વારે નહીં લાગે અને એક ખાશો ને તોય આટલું પેટ ભરાઈ જશે, કારણ કે બહુ બધી વસ્તુ અંદર એડ કરેલી છે અને ટેસ્ટમાં બેસ્ટ લાગે છે. તો એકવાર તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને હા, આ મારા મમ્મીની સ્ટાઇલની સેન્ડવિચ તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો આ રીતે મેં 2 સેન્ડવિચ બનાવીને રેડી કરી દીધેલી. હું તમને નજીકથી દેખાડું છું. આ રીતનો કલર આવવો જોઈએ. ઉપરથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ ટેસ્ટી એવી બની છે. તો આને આપણે સ્પેશિયલ કટિંગ કરીશું આજે આ રીતે પિઝા કટરથી. તો હું તમને દેખાડું અંદરથી કેવી બની છે. તો આને આપણે સર્વ કરી લઈએ. જો આવી ઇઝી, ટેસ્ટી અને 10 મિનિટની અંદર રેસીપી બનતી હોય ને એ હું તમારી સાથે શેર કરવાનો પૂરો ટ્રાય કરીશ. અને તમારી સપોર્ટની મને અત્યારે બહુ જ જરૂર છે, તો મને સપોર્ટ જરૂરથી કરજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.